જોઈ શકાય છે કે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે। ખાસ કરીને આ પાણી ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જે પ્રકારે કહી શકાય કે આ પાણી વહી અન્ય ખેતરો તરફ આગળ વધી રહ્યું છે। દેવધા ગામ છે કે જે ગામ સંપર્ક વિહોણું થયું છે। સતત આ વિસ્તારોમાં ખેડૂતોના ખેતર છે, વાડીઓ આવી છે। આગળ જવાના પ્રયાસ કરવામાં આવે તો કહી શકાય કે ધીરે ધીરે આગળ પાણીનું લેવલ સતત વધી રહ્યું છે। દ્રશ્યો સીધા જોઈ શકાય છે કયા પ્રકારની પાણીનો ફ્લો છે, કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે ખેતરમાંથી બીજા ખેતરમાં પાણી જઈ રહ્યું છે। કેમેરામેનને કહીશ કે ધીરે ધીરે આગળ આવી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જેમ જેમ આગળ જઈશું તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે વિદાય લેતા વરસાદે દક્ષિણ ગુજરાત અને એમાં પણ નવસારી ગ્રામ્ય વિસ્તારમાં રેલની સ્થિતિનું નિર્માણ કર્યું છે। તંત્ર એલર્ટ મોડ પર છે, લોકોના સ્થળાંતરની તૈયારીઓ થઈ ચૂકી છે, કારણ કે વરસાદે ચોક્કસ વિરામ લીધું છે। આ ચીકુવાડી છે, આ ચીકુવાડીમાંથી પાણી નીકળી રહ્યું છે અને આ પાણી મુખ્ય માર્ગ પરથી પસાર થઈ અન્ય જે વાડી છે ચીકુવાડી તેમાં જઈ રહ્યા છે। તેના દ્રશ્ય જોઈ શકાય છે કે તારાજી ધીરે ધીરે વધી રહી છે। જેમ જેમ આગળ જાવ તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે। આગળ દેવધા ગામ છે, દેવધા ગામ હાલ સંપર્ક વિહોણું થઈ ગયું છે, ગામમાં જવાય એવું પરિસ્થિતિ નથી। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં પડેલા વરસાદને લઈ કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે અને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જે રીતે પાણીનો ફ્લો વધી રહ્યો છે, મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ત્યારે ચોક્કસપણે તંત્રની ચિંતામાં વધારો થઈ ગયો છે। કેમેરામેનને કહીશ કે નીચે બેસી અંદરના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે આ ચીકુવાડી છે, આ ચીકુવાડી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સતત પાણીનો ફ્લો આવી રહ્યો છે, મુખ્ય માર્ગ પરથી પાણી અન્ય ખેતરોમાં જઈ રહ્યું છે, અન્ય વાડીમાં જઈ રહ્યું છે, કારણ કે દક્ષિણ ગુજરાતના સૌથી મહત્ત્વના બે પાક છે, એક બાગાયતી અને એક ડાંગર છે। જો કે આ વિસ્તારમાં ડાંગરનું રોપાણ ઓછું છે, પણ બાગાયતી ચીકુ છે, પપૈયા છે, નારિયેળી છે, એટલે કે ચોક્કસપણે જે રીતે પાણી વધી રહ્યું છે તેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। નવસારી જિલ્લાના બિલ્લીમોરાથી જે ગામ છે એ દેવધા ગામ છે, ગામ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, રોડ પર પાણી ફરી વહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આજુબાજુ આવેલા ખેતરો છે, વાડીઓ છે, તેમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે। ફોર વ્હીલર તો જઈ શકે તેવું નથી, ટુ વ્હીલર પર અમે ગામ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પણ જે પ્રકારે પાણીનો ફ્લો છે તે એક ખેતરમાંથી બીજી ખેતરમાં, એક વાડીમાંથી બીજી વાડીમાં જઈ રહ્યો છે, જેને લઈને આ ગામ દેવધા ગામ સંપર્ક વિહોણું થયું છે અને ધીરે ધીરે હવે પાણીનું લેવલ વધી રહ્યું છે। હું કેમેરામેનને કહીશ પાછળની સાઈડના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે પાછળ સ્થાનિક યુવાનોની મદદથી અમે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો ટુ વ્હીલર પર, કારણ કે અહીંયા ફોર વ્હીલર પહોંચી શકે તેમ નથી, તે છતાં ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે। દેવધા ગામ અહીંથી માત્ર 1 થી 1.5 કિલોમીટર દૂર છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ રોડો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે। તંત્ર દ્વારા તમામ લોકોને ગામ ખાલી અથવા સુરક્ષિત જગ્યા પર પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે। ત્યારે કહી શકાય કે દર વર્ષે આ વિસ્તારોમાં 3 વખત રેલ આવે છે, પણ આ વર્ષે વિદાય લેતા વરસાદે તારાજીના દ્રશ્યો ધીરે ધીરે સર્જી રહ્યા છે, કારણ કે આવા ડાંગમાં એક જ દિવસમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે અને આ વરસાદને લઈને નવસારી જિલ્લાનું બિલ્લીમોરા ગણદેવી વિસ્તાર છે, ગામનો વિસ્તાર છે કે ત્યાં તારાજી ધીરે ધીરે વધી રહી છે। ચોક્કસ વરસાદે વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પણ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, સતત પાણી આવી રહ્યું છે, તેને લઈને લોકોની ચિંતા, તંત્રની ચિંતા વધી રહી છે। ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દેવધા ગામ જવાનો જે રોડ છે, આ રોડથી જ અમે ગણતરીની મિનિટો પહેલાં આવ્યા હતા ત્યારે અહીંયા પાણી નહોતું અને પાછળના ભાગમાં પાણી હતું, પણ ધીરે ધીરે હવે પાણીનું લેવલ વધી રહ્યું છે, ફોર વ્હીલર જાય તેવી શક્યતા નહીં। સ્થાનિક યુવકોની મદદથી અમે અહીંયા પહોંચવાનો પ્રયાસ કરેલો, ઘણા બધા યુવકો છે, આપણે યુવકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે। આપણી સાથે પહેલાં જ એક ભાઈ છે, તેમની સાથે વાત કરીશું શું કહેવું છે। આવતો રે મોટા ભાઈ, શું નામ તમારું? યોગેશ પટેલ। યોગેશભાઈ, શું સ્થિતિ છે? કારણ કે દર વર્ષે 3 વખત રેલ આવે છે, આ ફેરી તો વિદાય લેતા વરસાદે તારાજી સર્જી। પૂરની સ્થિતિ ખરાબ છે ને અત્યારે ખેડૂત લોકોએ એમના પાક માટે બિયારણ બી જમીનમાં વાવી દીધું હતું,
પણ આજે સદનસીબે પૂરના પાણી આવી ગયા છે તો ખેડૂત લોકોને પણ એ પ્રકારની તકલીફ દેવતા ગામ જવાય એવી સ્થિતિ ખરી? ના કોઈ પણ પ્રકારે દેવઠા ગામે જવાય સ્થિતિ નથી. અમે આવ્યા ત્યારે રોડ પર પાણી નહોતું, અત્યારે તો પાણી ભરવાની શરૂઆત થઈ. ઘણા પાણી છે. હવે તમે થોડી વાર એને તમે લેટ થશો તો તમને પણ તકલીફ થશે બહાર નીકળવા માટે. બિલકુલ અન્ય યુવાનો છે, અન્ય એક યુવાન છે, આપણે એની સાથે વાત કરીએ. મોટા ભાઈ, શું નામ આપનું? જય પટેલ. જય, શું કહેશો? સ્થાનિક છો, જે રીતે પાણી ભરાવા માંડ્યા છે, કેટલી ચિંતા, કેટલા નુકસાનની વાત છે? બહુ નુકસાન તો વધારે જ છે, કેમ કે ખેતી અત્યારે ચાલુ થઈ ગઈ છે એટલે નુકસાન તો વધારે છે. બિલકુલ યુવાનો જે દેવતા ગામ છે ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, પણ પાણીનું લેવલ વધી રહ્યું છે, પાણીની ગતિ વધી રહી છે અને એક ફાર્મ હાઉસથી લઈ એક ખેતરથી બીજા ખેતરમાં પાણી જઈ રહ્યા છે. એટલે કે અહીંથી આગળ જવું હિતાવક નથી, કારણ કે પાણી જે રીતે તેની ગતિ વધારી રહ્યું છે. ચોક્કસ તંત્રને ચિંતાથી તંત્રએ પહેલેથી જ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપી દીધી હતી અને અમે પણ દેવતા ગામના લોકો સુધી લોકોની સમસ્યા જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો, પણ કહી શકાય કે અમે પહોંચ્યા ત્યાં આગળ જ પાણી ફરી વળ્યા છે.